માંગરોળથી આગળ વધીએ, પોરબંદર જિલ્લાની વાત કરીએ. પોરબંદરમાં પણ સતત 1 કલાક મુશળધાર વરસાદ વરસ્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તાર, આસપાસના વિસ્તાર અને બરડા પંથકમાં પણ અને ગેડ પંથકમાં પણ મેઘમહેર થઈ. અનેક વિસ્તારો પાણી થયા હતા. થોડી વારમાં શહેરમાં સુદામા ચોક, એસવીપી રોડ, માણેક ચોક, એમજી રોડ સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા. તો જૂનાગઢ બાદ પોરબંદર જિલ્લામાં પણ સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે. શહેરી વિસ્તાર સાથે ગેડ પંથકમાં પણ વરસાદ છે. સતત વરસાદી માહોલ વચ્ચે વાતાવરણ આહલાદક. સહયોગી વિપુલ જોડાશે. વિપુલ, શું છે પોરબંદર જિલ્લાની ઓવરઓલ વરસાદની અપડેટ? હા, ચોક્કસ ગઈકાલે મોડી રાતથી ગરમી જેવું વાતાવરણ સખત બફારો હતો, જેને લઈને લોકોને પૂરતું નથી કે વરસાદ આજે બપોરના 12 વાગ્યાથી ધીમે ધીમે વરસાદ શરૂ થયો હતો. તે આજે સમગ્ર પોરબંદર જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને બરડા પંથકમાં વરસાદ સારો વરસાદ વરસી રહ્યો છે. થોડા દિવસ પહેલા જે મગફળી અને કપાસનું જેણે વાવેતર કરેલું છે તેને એક મોટું જીવતદાન મળ્યું છે. હાલ તો છે જે પોરબંદરમાં વરસાદ છે તે આવી ગયો છે. હાલ છે તે વરસાદ છે સંભી ગયો છે, પરંતુ વરસાદનું હજી એવું છે કે વરસાદ એકદમ આવે તેવી શક્યતા દેખાય છે. આભાર વિપુલ સમગ્ર અપડેટ બદલ.